એ મારી તારા નામથી અમે ખોટા રૂપિયા કમાવી છે મારી, અમને માફ કરી દીજે હો. કેમ મારી ઓનના વરાનું તું આગે ભાગતી જા મારી. હા હા, ઓણના વરાનું. હા જો મારી માતા વધાવો દઈ દે ને તો ઓણના વરાનું કેતી જાવ. મારી છે બતાવો છે ને? હા હા આમ જો માણા હારી ધ્યાન રાખશે અને દવાઈઓ જો ટેમે સાટશે ને તો જીરા રહ્યા ને બધાયને એમ ખેન પાકશે, એ નકાર બધું થઈ જાય છે સુસુરિયું. મારી હા વગાડ. મારી હટ મારી માણા વાતો કરે છે કે જીરાના હું 10,000 રૂપિયા ભાવ રીશે. તારું શું કહેવાનું થાય છે મારે? 10,000 રૂપિયા ભાવ તો રીશે, પણ આ રહીને સરકાર એ બધાને ગુમરે સડાવે છે, ગુમરે. જો મારી માતા જો વધાવો દે ને તો હું કેતી જાઉં કે શું ભાવ રીશે. મારી છે બતાવો છે. હા હા હાલ મારી કહી દે કે શું ભાવ રીશે. મારે તો ન કહેવાય. 4,500 થી જો વધારે ભાવ આવે ને તો મારે છે ને ક્યાંક કોકની વાડીએ દાડીએ જવું પડે. મારી ખમૈયા કરો બાપા. ખમા. એ શું બેઠો છો? કઈક ધંધો કર. એ બાપા હું કાંઈ ધંધો નથી કરવાનો જ્યાં લગી તમે મારા લગ્ન નહીં કરો ત્યાં લગી. એ કરમ બુંધિયારા તારા હાટુ થી આ 10 ગામડા રખડી વાર્યા, આ 10 જોડી તો બૂટ ગઈ વાર્યા, તોય કોઈ હા નથી પાડતું. એ હા તમે જોડે તો ગયા છે પણ અહીંથી વાડીએ જવામાં આવવામાં મારા હાટુ નથી ગયા તમ તારે. હા મારે તારું શું કરવું? તું કયા સોગડિયામાં જન્મ થયો ને ઈ જ કઈ ખબર નથી પડતી. એ કરમ બુજ્યારો હું નથી, તમે છો. આ ગામના 4 દીકરા છે પાણી દીધા, તમે એક છોકરો નથી પાણી એકતા. એ આ બંડિયુના ઘિસાર્યા ને આખા પૈસાના ભરીને રખડું છું તો કઈ હા નથી પાડતું. એ એમાં તો તમે કેતા ફરો છો હું 10 ગામનો મુખી, તો આ પૈસાની શું ધુવાણી કરવી છે? એક છોડી નથી ગોતી એકતા તો મુખી છે ને કહેવાના. એ અત્યારમાં ક્યાં તારી હારે મારે ભેજા મારી કરવી? લાય આમ ગામમાં આયલો જાવ, જો કોક તારું વાવડે તો. અત્યારમાં આ થોડુંક બોરી તો નહીં. એ હા જાવ. આને તો હાઈ જ કરી. હવે એક ને એક છોકરો દાડે તે વધતું જ જાય, તો મારે આનું શું કરવું? કેટલા ભુવા પાસે જોરાયું, કેટલા તાંત્રિક ને બોલાયા, તોય મારું બેટું હરખું જ નું આવ્યું. એ પાણી કાઢી ને જો ખાવું એમ તો લેતો આવું. મારો બેટો કોઈને એટલે કોઈને પડખે ન જવા દેતો, પણ મારો છોકરો એ મારે ખાવાનું દેવું પડશે. લાય તે ઓલા સુખેશને કીધું તો છે ને કે આ માતાજીનું ખાતું કેટલું થાય? એ ભુવા બાપા બધી વાત થઈ ગઈ છે એની હારે. આપણે અહીંયા જઈને તરત જ કામ પતે ને એટલે પૈસા લઈ જ લેવાના. હા તો બસ. આ ભુવા બાપા ને ભટિયાર કે બાજુ જાય? એ ભુવા બાપા આ કે બાજુ? આ ઓલા સુખેશ નો રહ્યો, હા એને વિધિ કરવા જાવી છે. એના છોકરાનું નક્કી જ નતું થતું, તે નક્કી થઈ ગયું ને એટલે કે વિધિ બાકી હતી. એ ભુવા બાપા તમારો વદાળ હાલતો તો? હા બાપા, એ પેલા મારી પાસે આવ્યો એટલે મારો જ વધારે હાલતો તો અહીંયા. તો ભુવા બાપા મારે છોકરાનું દોડીને થઈ ગયો પણ સાહેબ મેળ નથી પડતો. અરે આ મુખી બાપા, અમારા ભુવા બાપાનો ખાલી માથે હાથ અડી જાય ને તોય તમારા છોકરાનું નક્કી થઈ જાય. સાચું? લે એમાં થોડી કઈ ખોટી વાત હોય. આ એક હાર પહેરાઈ દઈ ને, ખાલી એક જ હાર, એટલે તમારા છોકરાનું તાત્કાલિક નક્કી.
તો ભૂવા બાપા પેલા હાલો ને મારા ઘીરે. પણ મૂકી આમ જો ફી મારે માતાની થોડીક વધારે છે હો. તમને નહીં પોહાય તો શું કરશું? ના ના, તમારે જે માતાજીને ફી હોય ને હું આપી દઈશ. એમ? હા તો હાલો પેલા અહીંયા જાય પૈસા ચૂકીને નવલે જઈશું. હા તો ઈ હાલો એમ કરી હાલો હાલો. આમ તો જો આ મારા બાપાને શું કરવું છે બોલો. આ કાંઈ નહીં ભુવાને પઢિયાને બોલાવીને આયા. આ સા બનાવીને કે એટલે મારે કાંઈ બનાવવું નથી. લાય હું ગામમાં આવ્યો જાઉં. એ ક્યાં ઉપડ્યો? શું કામ છે? ઉભો રે અહીંયા. હું સા ન બનાવવાનો, હું જાઉં છું ગામમાં. એ સા નથી બનાવવાનો, આ ભૂવા બાપા આયા છે. હમણાં તારી વિધિ કરવાની છે, તારું નક્કી થઈ જાય છે. આમ હાલસાની માની નો. એ ભૂવા બાપા આ રહ્યો એ મારો છોકરો. ખબર છે બેહાર દે ને અહીંયા. હા બેજા. અને તમે આ બાજુ બેસી જાઓ. આ છોકરાને લગ્ન નથી થતા. હા બહુ રખડ્યો. મારું બેટું છે તો ધોરું ફૂલડાઈ જેવું, તોય લગ્ન નથી થતા. એ ધોરું ફૂલડા રોકું જ છે, પણ ઈ કરમ બુંધિયારો છે. કેટલું રખડ્યો તો સાહેબ મેર નથી પડતો. ઉપાધિ કરો માં મૂકી, ઉપાધિ કરો માં. હવે અમે આવી ગયા છે ને, છોકરાના હમણે લગ્ન થઈ જાય પછી. અલમારી હા જે હોય ને એ કહી દીજે મૂકીને. એમ? હા 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 અરે લાઈટ. એ મારી કાંઈ અમારે ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દીજે. ખમા મારી માથા ખમૈયા કરે હો ભાઈ. હાર લાવો. છે મારી છે. એક છે એક. હા હા એક. હાટ. અલે આ બે દાણા ખાઈ જા. ખાઈ જા. ખાઈ ગયો? એ હા ખાઈ ગયો. હા રેડી. આમ જોવો મુખી, હવે 15 દિનની અંદર આ તમારા છોકરાનું માગું આવે. માગું નહીં, નક્કી જ થઈ જાય તો જ મારી માતાનું ખાતું દીજો. તમ તાર જાઓ, તમે ગામના જ છો ને. હા ભીમાભાઈ, એ હું ઘીરે જ છું. હે નક્કી જેવું સમજવાનું? એ હારું એ તમ તાર આવો, વાંધો નહીં, હું ઘીરે જ છું. ખમા. વાહ બુઆ બાપા વાહ. અત્યારે ફોન આવ્યો ને એ છોકરી વાળાનો જ હતો. એ કે તમે ઘીરે રહીજો અને છોકરાને ઘીરે રાખજો, અમે જોવા આવી છીએ. અને નક્કી જેવું જ છે. વાહ મારી માતા જોયું ને, ખાલી આપણે અહીંયા એને વાત કરી તો મારી માતા અહીંયા પહોંચ્યો. કાંઈ વાંધો ને મૂકી, હવે તમે જાઓ ક્યાં? મારી માતાનું ખાતું લેવા. એટલે હા બુઆ બાપા, એ તો હું ભૂલી જ ગયો આ ખુશીમાં. હા બે હું લેતો આવું. આ તમે ભૂલી જાવ તો હાલે, પણ મૂકી અમારા થોડું ભૂલી જવાય. ખુશીમાં અમારી માતાનું ખાતું બાકી રહી જાય. કેટલા વરાથી ધોરતો છો, ક્યાંય મેળ નથી પડતો મારા છોકરાનો. આ બુઆ બાપા ને 50,000 ડટો દઈ દેવો. એ ભુવા બાપા તમે આ બે હું સા બનાવતો. બેટા બેસ. હવે તું વાનમ બેસી ગયો. તારા હાથનું અમારે કાંઈ ન પીવાય. એવું? આલો બુઆ બાપા, 50,000 પૂરા છે. 50,000? હા બુઆ બાપા. વાહ મુખી વાહ, તમારું તો દરિયા જેવડું દિલ છે ઓ બાપા. આહા, એમ કરો, આલ્યો આ 500 રૂપિયા પાછા તમને. આ મારી માતાની છે ને પ્રસાદી સમજી લ્યો તમે. અને આમ જોવો, આ તમારા પૈસાનો ઢગલો હોય કે જે હોય તે એમાં મૂકી દો ને, એટલે કોઈ દી તમારો ભંડાર ખાલી નહીં થાય બાપા. એના 3 ગણા થાય છે. આ મારી તિજોરી મેક દો તો હાલે ને? અરે હા બાપા, પૈસા ભેગું મૂકજો. એ મારા માતાની પરસાદી કહેવાય. ખમા કહી દો અને રાજી થઈ જાવ. ખમા પગે લાગી લે. ખમા. હાલો હવે અમે જાય હો. હા ચા પાણી નથી પીવા? ના બાપા ના. અમારે જે સુતેજની વિધિ કરવા જવાનું છે.
હાલો ભૂવા બાપા હાલો. એ પછી કેલાક આવતા ગયો. એ ભલે ભલે. કામ બટા ગયું ને ભુવાનું કામકાજ. એ તારે છે ને હવે ઊભું નથી રહેવું. તું નાઈ લે અને લુગડા બીજા પહેર લે. હમણાં ઓલા છોકરી વાળા આવશે ને તો મોડું થઈ જાય છે. અને હું છે ને ઓલા ટીડા બાપાને કહેતો હું 2 જણા જોઈશે તો ખરા ને આપણે. હા જોઈશે હો. જા ગયો કા. હા. 50,000 નું ભૂત. વાહ ભૂરિયા વાહ, તે તો ખાલી એક સપટી નાખીને તા તો ફોને આવી છો. ઇલા મેં તો અઠે સપટી નાખી હતી અને એને ફોન આવી ગયો, એમાં હું કરું? આપણે તો પણ કામ થઈ ગયું ને. હા, અને એ ભૂખી રહ્યો ને એ કેદુનો ધોળતો દેશે અને એને નક્કી થવાનું છે ને. થઈ ગયું. આપણા તો ભાઈ કુદી ગયા, 50,000 નો મેર પડી ગયો. હરિરામ, જો આવું ને આવું આપણો ધંધો હાલતો રહ્યો ને તો એક દિના સમય આપણે 2 કરોડપતિ થઈશું. હા. આને મૂકીને તો મારે ઘર બહાર નથી જવાતું. આમ જો હાકર તોડે એની બાપ કોઈ દાંતે થાકર તૂટે ઈ. આનું મારે શું કરવું? એ સાનો માનો બેને ઈ તારી માં નો તૂટે. આમ જો તો આનું મારે શું કરવું? એ ટીડો ડોવો છે. એ તો ખરો લે. એ આવો મૂકી. એ સેટા હાલો મૂકી, સેટા હાલો. એ આને શું થયું હે? લે મૂકી, તમને નથી ખબર? આને 2 વર્ષથી ને કઈક થઈ ગયું છે. એ પણ તો કઈક દાણા બાણા જોવરો હોય, કોઈ ભૂવા બાપા પાસે લઈ જવાય. મૂકી, આટલામાં ક્યાંય ભૂવા નથી બાકી રહેવા દીધા, પણ આને તોય હરખું નથી આવતું. એ તો ખોટું બોલો માં. તમે ઓલા ભૂવા રહ્યા એની પાસે ગયા છો? ના, એની પાસે નથી ગયો મૂકી. એ એને અત્યારે છે ને માતા હાકા પાયે છે. એકવાર એની પાસે લઈ જાઓ. એમ? હા. ઈ તો હું લઈ જઈશ ને, પણ તમે શું કામે આયા ઈ તો કયો. એ એમાં એવું છે ને, મારા છોકરાને આજ મહેમાન હે ને છોકરી વાળા જોવા આવવાના છે, એટલે તમે આવજો. એ કેવા આવ્યો છો? મૂકી, આને મારે મૂકીને કેમ આવું? આમ જોવો તો કેમ કરે છે. એ વાંધો નહીં. ટાઈમ મળે ને તો આવજો. અને ભૂવા બાપા પાસે ન લઈ જવા હોય ને તો ભૂવા બાપાને અહીં બોલાવી આવજો. એ હા. એ હું જાઉં છું. મારું બેટું આ ટીડા બાપાનું તો નક્કી નહીં. લાય ઓલા રૂડિયા બાપાને કહેતો આવું. મૂકે કીધું એ ભૂવો હારા દાણા જોવે છે. લાય મારા છોકરાને હમું આવી જાય ને તો એની પાસે હાલો જાવ. એ આવું છું, તારા હાટું જાવ છું, ક્યાંય નથી જાતો. અમારો બેટો બોલ ઓલો સુખેશ રહ્યો ને આપણને કે તમે આવજો અને ધીરે ગયા તો તાળું મારીને વિયો છો. પણ ભૂરિયા તને નો ખબર હોય, એની પાસે પૈસા તો હોવો જોઈએ ને. પૈસાનો મેર કરવા ગયો છે. આમાં થોડો ઇમ્પેક્ટ બાકી લખી નાખજો, આમાં રોકડા દેવા પડે. હવે હાથ પૈસા ગોતવા ગયો હોય. હા. એ જય શ્રી કૃષ્ણ ભૂવો બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. બેહો. બોલો શું આયા? ભૂવો બાપા, તમને તો ખબર છે મારા છોકરાની દશા કેવી છે, એટલે હું અહીંયા આવ્યો હું. એ અમને તો બધી ખબર છે કે તમે કેદુના તમારા છોકરાને લઈને ઘડીક ઓલાપણે જાવ છો, ઘડીક ફલાણે જાવ છો, બધીએ ફેરવો છો, પણ અમારે કઈ સામેથી તો નો અવાય બાપા. જો મારી માતા રજા દે તો અમે આવી હતી. ભૂવો બાપા, તમારી વાત તો હાચી છે. તમારી માતાને પૂછી જોવો ને, મારે એક ને એક દીકરો એ હારું કરી દેતો. રે બાપા. હાલ મારી, જો તું હારું ભારતી હોય અને 2 ડગલા જો તું આગળ હોય ને તો આમાં પડતો જ વધાવો જોઈ મારે. ઓ બાપા, વધાવો તો છે, પણ કેટલા કણ છે એ કહી દો. એમ? હા. હાલ મારી, આ તારા પાયખા લેવા ઊભા ક્યાં છે? કાઈ વાંધો નહીં, તારે કહેવાનું છે ને. ખમા 5 વાહ ભુવા બાપા વાહ. જોઈ લો. છે વો.
મારી તું આવી રીતે જો 5 પગલા આગળ હોય અને દુઃખ તો તારે મટાડવાનું છે, મારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. વાહ મારી વાહ. હાલો ભાઈ હાલો હાલો. હા. ઓ બાપા, હા મારા છોકરાને હારું તો થઈ જશે ને? તને વિશ્વાસ નથી? ના ના તને વિશ્વાસ નથી? તું ઓલા મુખીને પૂછ્યાય કે હમણાં જ એના છોકરાનું નક્કી કરાયું. ઈ કોણ ભુવા? ઈ અમે. એમ? હા હા. હાલો હાલો. અને આમ જો મારી માતાનું ખાતું તો તને ખબર છે ને ભૈયા? 50,000 રૂપિયા થશે. કાંઈ વાંધો નહીં. મારા છોકરાને હારું થઈ જાય 50 દીધા. હાલો. આ તે થઈ ગયું એમ જ સમજ.